નમસ્તે ભરતભાઈ. નમસ્કાર. નમસ્કાર. ભરતભાઈ, આજે આપણે તમારા પંચકર્મનો અનુભવ શેર કરવા માટે તમને જે છે એ થોડું બોર્ડર લાઇન ઉપર ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સામાન્ય રહેતું હતું. પંચકર્મ આપણે રેગ્યુલર 7 days કર્યું અહીંયા સંજીવનીમાં. તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ શું કહે છે? ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. એમાં જે મેઇન જે હતું વજન અને સ્ટમકનું જે હતું એ આઈ થિંક એ જે મસાજ ને એ બધું થયું એનાથી ઓછું થઈ ગયું અને શરીર આખું ફ્રેશનેસ આવી ગઈ અને પૂરું લાઇટ થઈ ગયું. એટલે લગભગ 5 કિલો જેવું વજન ઘટ્યું અને સ્ટેમિના ઇન્ફેક્ટ વધી, ઘટી તો નથી. સ્ટેમિના વધી. બરાબર, સ્ટેમિના વધી છે. આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ. મિત્રો, આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે, જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. નમસ્તે, હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો MD સુધીનો 10 વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા 13 વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું, જેમાં 1 લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને 15,000થી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે. મિત્રો, ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય અને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે. આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે, એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું. મિત્રો, આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં 2-3 લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે, એમાં કેવું થાય છે, અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ. તો જરા વિચાર તો કરો, જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે? નહીં. કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ 3 બાબતો ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલું, ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો. મિત્રો, આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે. બીજું, મિત્રો, જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે. ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ, અમે આયુર્વેદ દવા ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી. આયુર્વેદના મહર્ષિ ચરકે 5,000 વર્ષ પહેલાં 10,000થી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે, જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીર્યેત, એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે, જેની કોઈ આડઅસર ન થાય. અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે, એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ. ત્રીજી બાબત, મિત્રો, પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે. કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય, ઝાડા કરતા હોય. પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા બોલતા હોય છે કે સાહેબ, તમે અમને ઝાડા કરાવશો, ઉલટી કરાવશો, અમને નબળાઈ આવી જશે. મિત્રો, પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે, માત્ર ઝાડા ઉલટી નહીં. અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે, જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે. એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી. ઉલટાનું જેમ સારવાર થતી જાય છે તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ. અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે, પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ. એટલે આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખો. સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર, તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર ગરમ ન પડવી જોઈએ, અને ત્રીજું, સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર. અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે, જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો. અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો, જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ. ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે. ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ. અને શરીરમાં ફ્રેશનેસ વધી છે.
બીજું લોકોના મગજમાં ભરતભાઈ એવું અનુભવ હોય કે ભાઈ પંચકર્મ એટલે જે છે એ સ્ટેમિના ઘટી જશે, પછી અહીંયા ટ્રીટમેન્ટ બરોબર નહીં થાય, થાક લાગી જશે, આ છે તે છે. તમારો એક્સપિરિયન્સ શું કહે છે? મારો એક્સપિરિયન્સ એ છે કે કશું જ પ્રોબ્લેમ નથી થયું. ટ્રીટમેન્ટ આખી એકદમ સ્મૂથ ચલી, અને ખાસ કરીને જે ટ્રીટમેન્ટની જે પ્રોસિજર છે તમારી એ એકદમ સિસ્ટમેટિક છે, જે સ્ટેપ બાય સ્ટેપ, અને એક બી દરેક વસ્તુની દરેક સ્ટેપની કેર લેવાય છે, પ્લસ દરેક સ્ટેપ છે એઝ પર પ્રોસિજર જ થાય છે, અને ટેકિંગ કેર એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એમ કે સવારે બી ઇવન ટ્રીટમેન્ટને વખતે બી એ લોકો જે તમારો સ્ટાફ છે જેટલો કોઓપરેટિવ છે તે કંઈ તકલીફ તો નથી એ વારે વારે પૂછતા હોય છે, એનો ફીડબેક લેતા હોય છે. ઇનફેક્ટ ઘરે ગયા પછી બી લગભગ દિવસમાં 2 થી 3 વાર તો એનો ફીડબેક હોય છે. એટલે એ રીતના જે આફ્ટર સર્વિસ જે પે કરી તે બી એક્સેલન્ટ છે એમ. અને ટોટલ ટૂંકમાં આખું એનું ફીડબેક મિકેનિઝમ ઇઝ એક્સેલન્ટ. ઓવરઓલ તમને જે છે એ આખી પ્રોસેસને જો સ્ટાર દેવા હોય તો 5 સ્ટારમાંથી કેટલા સ્ટાર આપી શકો તમે? પંચકર્મમાં તો 5 સ્ટાર, કારણ કે વિધાઉટ એની પ્રોબ્લેમ જે પંચકર્મ જે થઈ ગયું તે દેટ ઇઝ ધ વેરી એક્સ્ટ્રા ઓર્ડિનરી. તમે જ્યારે પંચકર્મ માટે આવતા હતા, તમે કોર્પોરેટમાં છો, તમારું કામ પણ બહુ હેવી હોય, તમારે જે છે એ સતત જઈને મેન્ટલ વર્ક કરવાનું હોય, તો તમે જ્યારે અહીંયાથી જતા તો આરામથી તમારું ડ્યુટી વર્ક બધું કરી શકતા આરામથી? ડેફિનેટલી. કંઈ શું એટલે મેં શરૂઆતમાં જ કીધું કે એનર્જી તો સેમ જ રહી હતી, એટલે કંઈ કશું પ્રોબ્લેમ થયો જ નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. થેન્ક યુ.